નમસ્કાર. પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. મહાદેવજીની કૃપા મેળવવા શ્રાવણ સુદ પૂનમ અને શુક્રવારે શું કરવું જોઈએ? આવું જોઈએ. શ્રાવણ સુદ પૂનમ અને શુક્રવારે શુદ્ધ જલ લ્યો, એની અંદર ગુલાબ જળ પધરાવો, એની અંદર ગુલાબનું અત્તર પધરાવો, ગુલાબની પાંખડી પધરાવો અને આ જળથી મહાદેવજી ઉપર અભિષેક કરો. આ પૂનમના દિવસે સુગંધિત દ્રવ્ય દ્વારા અભિષેક કરવાથી યશની પ્રાપ્તિ થશે, કીર્તિમાં વધારો થશે, આપની નામના સમાજમાં, કુટુંબમાં, શહેરમાં, ભારત દેશમાં વધશે. તો શિવજી ઉપર આ દ્રવ્યથી અભિષેક કરો. કયો મંત્ર લેવાનો છે? તો દ્વાદશ જ્યોતિર્લિંગનો મંત્ર છે ઓમ નાગેશ્વરાય નમઃ, ઓમ નાગેશ્વરાય નમઃ. આ મંત્ર બોલતા બોલતા શિવજી ઉપર આપ અભિષેક કરો અને આપની નામના સમાજમાં, કુટુંબમાં, આપના ગામની અંદર, રાજ્યમાં ખૂબ પ્રસિદ્ધિ મેળવો એવી ભગવાન શિવજીને આપણે પ્રાર્થના કરીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.